નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ ચારણ અને જોગી સાથેની ઘટના। તે દિવસોની વાતો ચાલતી આવે છે ભાઈ, અડધી સાચી ને અડધી ખોટી, 1000 વર્ષની જૂની વાતો। કોણ જાણે શી બાબત હશે? એટલું બોલીને બુઢા માલધારી દિશાઓના છેડા તરફ મીટ માંડી, જાણે 1000 વર્ષ પહેલાના અક્ષરો વાંચી રહ્યો હોય। તે થોડુંક હસ્યો અને ડાંગને ટેકે ઊભા ઊભા એને ચલમ સળગાવી। એની ધોળી દાઢીમાંથી ધુમાડા નીતરવા લાગ્યા અને ગોટે ગોટા ઊંચે ચડવા લાગ્યા। મોં મલકારીને કહ્યું કે એ બધું આવું ભાઈ, આ બધું મારા જેવું અમારા સોરઠમાં તો કંઈક ટાઢા પોરના ગપાટા ચાલે છે, પણ હું તો ઢાંકના ડુંગરે ડાંગનો ટેકો લઈને જ્યારે ચલમ ચેતું છું ત્યારે મને ધૂંધળીનાથ અને સિદ્ધનાથની જોડી જીવતી જાગતી લાગે છે। 1000 વર્ષ તો મારી આંખના પલકારા જેટલા જ બની જાય છે। આ ધુમાડાની ફૂંક જેવા ધૂંધળીનાથ અને આ આગની જાળ જેવો હેમવર્ણો રૂડો સિદ્ધનાથ હાજરા હજુર લાગે છે। મેં કહ્યું કે વાત તો કહો, ત્યારે બોલ્યો કે અરે વાત કેવી, એ તો ટાઢા પોરના બે ઘડી ગપાટા હાંકીને ડોબા ચારીએ, જેથી થોડીક રાત ખૂટે। આ તો પહેલાની વાતો જે મોઢા મોઢ ચાલતી આવે છે ને કંઈ આંકડા થોડા માંડેલા છે। એટલું બોલતા એની આંખમાં ચલમનો કેપ ચડતો ગયો અને આંખના ખૂણા લાલ ચટક બન્યા। અને ડાંગને ટેકે અજવાળી રાતે વાત માંડી। ધૂંધળીનાથનું અસલ નામ તો ધૂંધો અને જાતનો કોળી। તે આ વાંસાવડ ગામનો રહેવાસી હતો। હું પીવું છું એવી બજારના વાડા વાવતો હતો। જન્મ કોળીને પેટ થયો હતો, પણ જીવ દયાદાનમાં પરોવાયેલો હતો। હિંસાનું નામ ન લે। વર્ષો વર્ષ બજારના પડતર વેચીને જે નાણું મળે તે લઈને ગિરનારના મેળે જાય। નાણું હોય એટલું ગરીબ ગુરુબાને ખવડાવી દે અને પાછો આવીને બજાર લવાવવા માંડે। ધીરે ધીરે ધૂંધો અને ગિરનાર બંને એકરાર થવા માંડ્યા। જેવું ધ્યાન તેવું દિલનું ગજુ અને જેવું અન્ન તેવું ઓડકાર। ધૂંધાને તો ગિરનારનું જ ધ્યાન રાત દિવસ લાગી ગયું। એનો આત્મા વધવા માંડ્યો અને સંસારની ગાંઠ વછોટી ગઈ। બજારના વાડા ગાયો પાસે ભેળાવીને એ તો ગિરનારમાં ચાલ્યો ગયો। કોઈ ટૂંક ઉપર બેસીને ધૂણી ધખાવી તપસ્યા આદરી દીધી। એમ કરતાં 12 વર્ષે ગિરનારની ગુફાઓમાંથી ગેબી શબ્દ સંભળાયા, ધૂંધળીનાથ ધૂંધળીનાથ, નવનાથ ભેગો દહમો નાથ તું ધૂંધો, અલખ નિરંજન। શબ્દની સાથે ગુરુદત્તે ધ્યાન ધર્યું અને નવનાથનું સ્મરણ કર્યું। સ્મરણ કરતા જ જોગ સિદ્ધ મચ્છેન્દ્રનાથ, જલંધરનાથ, શાંતિનાથ જેવા નવનાથો ગુરુની સન્મુખ હાજર થઈ ગયા। ગુરુ બોલ્યા કે જોગંદરો, આપણી જમાતમાં આજ નવો સિદ્ધ આવ્યો છે। તમે નવનાથ ભેગા એ 10મો ધૂંધળીનાથ તમારી પંગતમાં જગતમાં પૂજાશે, એવો મારો આશીર્વાદ છે। માટે તમારી ચલમની સાફી એને આપો। ગાંજો પીવા માટે ચલમની સાથે લુગડાનો ટુકડો રાખવામાં આવે છે, તેને સાફી કહે છે। જોગેન્દ્રનાથ બધા ભેગા થાય ત્યારે એક જ સાફીએ ચલમ પીએ, બીજાને ચલમ આપે પણ સાફી ન આપે। ધૂંધળીનાથને ચલમ આપી પણ સાફી આપતા નવે સીધો કચવાયા। ગુરુદેવે કારણ પૂછ્યું ત્યારે નવનાથોએ ખુલાસો કર્યો કે ગુરુદેવ, ધૂંધો નાથ ખરો, પણ એનું દૂધ હલકું છે। દૂધ કોઈક દિવસ એને હાથે કોઈ કાળું કામ કરાવશે, એટલે ધૂંધળીનાથજી હજી ધારે તપ કરે, વધારે શુદ્ધિ કરે, પછી અમે સાફી આપીએ। આથી ગુરુદત્તનો આદેશ થયો કે ધૂંધળીનાથ, બીજા 12 વર્ષે આબોમાં જઈ ધૂણી પ્રગટાવો। જાઓ બાપ, 84 સિદ્ધોની પંગતમાં તમારી વાટ જોવાશે। આબોની અવધિ પણ પૂરી થઈ અને તપ કરી ધૂંધળીનાથ પાછા ગુરુ પાસે આવ્યા। ફરી ગુરુએ નવનાથને હાજર કર્યા અને બધાએ સાથે મળી એક જ સાફીએ ચલમ પીધી। પણ નવેનાથ અંદરો અંદર કહેવા લાગ્યા કે આનાથી તપ જીરવાશે નહીં, એ હલકું દૂધ છે, કોઈક ને કોઈક દિવસ એ ન કરવાનું કામ કરી બેસશે। તેજની જીવન જ્યોત એ જેવા ધૂંધળીનાથ જગતમાં ઘૂમવા લાગ્યા। ઘૂમતા ઘૂમતા અરવલ્લીના ડુંગરે ચિત્તોડગઢમાં એમનું આવું થયું। ચિત્તોડના રાણાએ ગુરુને ઝાઝા માન દીધા। ગુરુના ચરણમાં પડીને રાણો રાતે પાણી રોયો, કારણ કે રાણાના અભરભર્યા રાજમાં સવાશેર માટેની ખોટ હતી। મરણ ટાણે બાપની આગ લઈને મોઢા આગળ ચાલનારો કોઈ દીકરો નહોતો। ધૂંધળીનાથે ધ્યાન ધર્યું તો રાણાના ભાગ્યમાં એણે 2 દીકરા લખેલા વાંચ્યા, પણ એક જોગી અને એક સંસારી। એણે કહ્યું કે રાણાજી, 12 વર્ષે પાછો આવું છું, ત્યારે 2 કુંવર તારા ઘરે રમતા હશે। ગુરુની આજ્ઞા છે કે આમાંથી એક તારો ને એક મારો, માટે તૈયાર રાખજે ને તે દિવસે આંસુ પાડવા બેસીશ નહીં। 12 વર્ષને જતા શી વાર લાગે।
જટાધારી જોગીએ ચિત્તોડને પાદર અહાલ્ય એક જણાક જગાવ્યો એટલે રાજા રાણી બંને રાજકુંવરોને આંગળીએ લઈને બહાર આવ્યા. બેમાંથી એક ઘરેણાને સારા લુગડાથી શોભતો હતો અને બીજો મેલા ઘેલા પહેરવેશમાં હતો. રાજા રાણી કપટ કરીને તેજીલો દીકરો પોતાની પાસે રાખવા માંગતા હતા, પણ તેજની વિભૂતિ કાંઈ મેલા લુગડાથી ઢાંકી રહે ને એ ધૂંધળીનાથની જર બહાર રહે. જોગીએ મેલા ઘેલા બાળકને જ ઉપાડી લીધો. 12 વર્ષનો બાળક દોટ દઈને ગુરુના કાંડે બાજી ગયો. માતા પિતા નજરે જુએ જેમ એ 12 વર્ષના બાળકના માથાના વાળ મુંડાવી ભગવા કપડાં પહેર્યા અને ભભૂત લગાવીને તેઓ ચાલી નીકળ્યા. રાજા રાણી ખોબો ખોબો આંસુ પાડતા ચિત્તોડગઢ પાછા વળ્યા. ગુરુએ ચેલાને સિદ્ધનાથ કરીને સ્થાપ્યો. એના કાનમાં ગુરુમંત્ર ભૂક્યો અને ભેખના પાઠ ભણાવતા આપણે ઊભા છીએ ત્યાં આવી પહોંચ્યા. આ ઢાંક તે દિવસોમાં નહોતું. અહીં તો પ્રેહ પાટણ નગરી હતી. ચેલાઓએ ગુરુએ કહ્યું કે બાપ, હું આ ડુંગરમાં 12 વર્ષની સમાધિ લગાવું છું. તમે સૌ ઘરો ઘર જોડી ફેરવીને અહીં સદાવ્રત રાખજો અને ભૂખ્યા દુખ્યા તથા અપંગોને પોતાના ગણી પાળજો. મારી તપસ્યામાં પુણ્ય પૂરજો. એમ બોલીને ધૂંધળીનાથે આસન વાળ્યું અને પાછળથી ચેલાઓને કેવી દિશા થઈ. નગરીમાં જોડી ફેરવે પણ કોઈએ ચપટી લોટ ન આપ્યો. દયા માયાનો ચાંટોય ન મળે એવા લોક ત્યાં વસતા હતા. પણ 17-18 વર્ષનો સિદ્ધનાથ તો રાજવંશનું બીજ હતો. ખૂબ સમજુ હતો. એણે એક એક ચેલાને એક એક કુહાડો પકડાવીને કહ્યું કે પહાડમાં લાકડા કાપીને નગરમાં જઈ ભારીઓ વેચો અને આપ મહેનતથી ઉદર ભરો. જોગીનો ધર્મ હરામનું ખાવાનો ન હોય. એ કોઠામાં જરે નહીં, માટે જાઓ જંગલમાં. બીજો ત્રીજો ને ચોથો દિવસ થતા તો કુહાડા મૂકીને બધા ચેલાઓએ પોતાનો માર્ગ માપ્યો. બાકી રહ્યો માત્ર એક બાળો સિદ્ધનાથ, રાણા કુળનું બીજ. એમાં ફેર ન પડ્યો. અને પ્રભાતના પોરે પ્રાગટના દોરા ફૂટે તે પહેલાં તો આશ્રમવાળી ચોળી ઝાડવાને પાણી પાઈને સિદ્ધનાથ વનમાં ઉપડી જાય. સાંજે બળતણની બારી બાંધી શહેરમાં વેચી આવે. જે થોડું ઘણું નાણું ઉપજે તેનો લોટ લે. આખા ગામમાં એક જ ડોશી એવી નીકળી કે જે એને રોટલા ટીપી આપતી. એ હતી કુંભારની ડોશી. 18 વર્ષના સુવાળા રૂપાળા બાળા જોગીને જોઈને ડોશી લળીને હેત ઢોળે છે. 12 વર્ષ સુધી બાળ સિદ્ધનાથે લાકડાની ભારી ઉપાડી સદાવ્રત ચલાવ્યા. માથું છોલાઈને એમાં જીવાત પડી ગઈ. સુવાળી ક્યાયા હતી એટલે કેટલું સેવાય. આવું દુઃખ તો એણે ચિત્તોડના મહેલોમાં કોઈ દિવસ જોયું નહોતું. છતાં એને એકલાના માથે જ બધો ભાર આવી પડ્યો. સિદ્ધનાથ મૂંગા પીડા વેઠતો અનાથની સેવા કરી ગયો. 12 વર્ષે ધૂંધળીનાથનું ધ્યાન પૂરું થયું. આંખો ઉઘાડીએ ગુરુએ આશ્રમ જોયો તો આટલા બધા ચેલાઓમાંથી એકમાત્ર સિદ્ધનાથને જ હાજર જોયું. પૂછ્યું કે બીજા બધા ક્યાં છે? ચતુર સિદ્ધનાથે મોટું પેટ રાખીને ખોટો જવાબ આપ્યો અને ગુરુને પટાવી લીધા. ઘણા વર્ષોનો થાકેલો સિદ્ધનાથ તે દિવસે બપોરે ઝાડના છાંયડે જંપી ગયો હતો. શિળા પવનની લહેરોમાં એની ઉજાગરાભરી આંખો મળી ગઈ હતી. ગુરુજી શેલાનો અઢળક રૂપ જોઈ રહ્યા હતા અને શિષ્યના રૂડા ભેગ ઉપર અંતર ઠલવાતા હતા. તે જ વખતે સિદ્ધનાથે પડખું ફેરવ્યું અને માથા ઉપરનું ઓઢણ સરી પડ્યું. માથે એક માખી બેઠી એટલે ગુરુને વહેમ આવ્યો. પાસે જઈને જોયું તો માથામાં ખોબો મીઠું સમાય એટલું મોટું ધારું પડ્યું હતું અને તેમાંથી દુર્ગંધ આવતી હતી. સિદ્ધનાથ જાગી ગયો એટલે ગુરુએ પૂછ્યું કે આ શું છે? સમદર પેટા સિદ્ધનાથે સાચું ન કહીને બોલ્યો કે કાંઈ નહીં બાપુ, ગુમડું થયું છે. ગુરુની પ્રકૃતિ ચડી એટલે બોલ્યા કે સિદ્ધનાથ, જોગ પહેર્યો છે એટલે ભૂલીશ નહીં. અસત્યથી તારી જીભ તૂટી પડશે, માટે સાચું બોલ. તને ગુરુની દુહાઈ છે. સિદ્ધનાથ ધીરે ધીરે બધી વાતો કહેતો ગયો. તેમ ધૂંધળીનાથની આંખમાંથી અગ્નિના ધુમાડા છૂટતા ગયા અને તપસ્વીનું અંતર ખદગદી ઉડ્યું. 48 વર્ષની તપસ્યાનો ડગલો સળગીને ભડકા નાખતો હોય તેવું એમનું ઉગ્ર રૂપ બની ગયું. હૈયામાંથી હાય હાય એમ હાહાકાર નીકળી આભને અડવા માંડ્યો કે અરે હાય હાય, જગતના માનવીઓમાંથી દયા પરવારી. મારો બાળ સિદ્ધનાથ માથામાં કીડા પડે ત્યાં સુધી ભારીઓ ખેંચે અને મારી તપસ્યા ભડકે પ્રલયકાળ મચાવી દઉં. મારી આવી તપસ્યાને શું કરવી છે? સિદ્ધનાથ બચા દોડ. પેલી કુંભારણને ચેતવને અહીંથી ભાગવા માંડો. પાછો વાળીને જોઈશો નહીં. આજે હું પ્રેહ પાટણને પલટાવી નાખું છું. એટલું કહેતા તો આશ્રમ કાંપવા લાગ્યો અને ઝાડવા ધૂણાવા લાગ્યા.
ત્રાહી ત્રાહી પોકારતો સિદ્ધનાથ હાથ જોડીને કરગરે છે, ગુરુદેવ ગુરુદેવ, તપસ્યાના પુણ્ય એમ ન ખોવાય. અરે બાપુ, માનવી તો બધાય માટીના, એના પેટ છીછરા જ હોય, એની સામે ન જોવાય. આપણા ભેગ સામે જુઓ, ગજબ કરશો નહીં. લાખોની હત્યા નિશાસાને કલ્પાંત કેમ કરીને જોયા ને સાંભળ્યા હશે ગુરુદેવ. પણ ગુરુ વાર્યા રહી રહ્યા નહીં અને પોતાની તપસ્યાને હોમવા માંડ્યા. હાથમાં ખપર ઉપાડ્યું એટલે ધરતી રોતી એમ ધીરું ધણેણવા લાગી, ડુંગરો ડોલવા લાગ્યા અને દિશાના પડદા ફાડીને પવન વછૂટવા લાગ્યો. છેલ્લી વાર ગુરુએ કહ્યું કે સિદ્ધનાથ, હવે કમાનમાંથી તીર છૂટી ગયું છે, દોડ અને કુંભારણને ચેતવીને ભાગવા માંડ. પાછું વળીને જોતી નહીં તો સૂકા ભેગું લીલું બળશે. બચ્ચા, સિદ્ધનાથને દોટ દીધીને પોતાને રોજ રોટલા ઘડી આપનારી માંડીને વછેતવી. છોકરાને આંગળી લઈને ડોસી ભાગે છે અને અહીં પાછળ ગૂંધવાયેલો ધૂંધળીનાથ હાથમાં ખપર ઉપાડી પોતાની તમામ તપસ્યાને પુકારે છે કે ઓ ધરતી મૈયા, પટાણ સો ડટણ અને માયા સો મીટી, એમ પોકારીને ખપર ઊંધું વાળ્યું. વાળતા જ વાયરા જ વછૂટ્યા, આંધી ચડી અને વાદળો તૂટી પડ્યા. મોટા પહાડો મૂળમાંથી ઉખડી ઉખડીને ઊંધા પટકાઈને પ્રે પાટણ નગરી જીવતી જાગતી પૃથ્વીના પેટાળમાં દટાઈ ગઈ. એક પ્રે પાટણ નહીં પણ એવા 84 પાટણ તે દિવસે ધૂંધળીનાથે પોતાના ખપ્પર હેઠળ ઢાંક્યા અને એના મહાકંપમાં તમામ માયા મીઠી બનીને ગારદ થઈ ગઈ. પેલી કુંભારણ ભાગતી જતી હતી પણ સીમાડે પહોંચતા એની ધીરજ ખૂટી અને પ્રલયની ચીસો સાંભળીને એણે પાછળ જોયું એટલે મા અને છોકરા ત્યાં ને ત્યાં પથ્થર બની ગયા, જે હજી ઢાંકને સીમાડે ઊભા છે. આવું મહાપાપ કરનારે જોગીને માટે આબુ અને ગિરનાર માથે પણ હાહાકાર બોલી ગયો. નવનાથ અને 84 સિદ્ધોએ અવાજ દીધો કે આસ્થેની ચલમની સાફી બંધ કરો. કંઈક વર્ષોની કમાણી વેચીને ધૂંધળીનાથ સમાધિમાં બેઠો અને સિદ્ધિઓ વિના એનો એ રાંક ધૂંધો કોળી થઈ ગયો. ભાઈ, ગમે તેવો હોય કોળીનું લોહી ને, અહીં બાળા જોગી સિદ્ધનાથનું શું બન્યું? ડુંગરે ઊભા રહીને એને પ્રે પાટણ દટાતું જોયું હતું. દટણ પૂરું થયા પછી એનો જીવ ઝંપો નહીં. ગુરુએ કરેલા કાળા કામનું પ્રાયશ્ચિત શી રીતે થાય એ વિચારે એને ત્યાંથી ખસવા દીધો નહીં. અરે રે, ઘડી પહેલાં જ્યાં હજારો નરનારીને નાના છોકરા કલોલ કરતા હતા ત્યાં અત્યારે કોઈ હોકારો દેવા પણ હાજર નથી. હું સિદ્ધનાથ છું. ગુરુએ જે ઉથાપ્યું તે હું સ્થાપું તો જ મારી સિદ્ધિ સાચી કહેવાય. કોઈક દિવસ આ નગરીનો અધિકાર આવશે, હું એની વાટ જોઈશ અને મારા તપ સંઘરીશ. એવું વિચારીને કંકુવર્ણા બાળ જોગી આસન ભીડ્યું. નાશ પામેલા એ સ્થાનક ઉપર એના નેત્રોની અમૃત ધારાઓ છંટાવા લાગી અને જે બળેલું હતું તે બધું તેના પુણ્યના જળથી ઠરવા લાગ્યું. એક દિવસ સાંજ નમતી હતી અને પડછાયા લાંબા થયા હતા. પ્રે પાટણનું એ ખંડેર ખાવા દાતું હતું જેમાં 2 જીવતા માનવીઓ ભટકે છે અને ધૂળ ઉખેલી ઉખેલીને કંઈક શોધે છે. અંદર ઊંધા વળી ગયેલા પાણીયારા, ખંડિયાણા ને મીઠી થઈ ગયેલા ધાતુના વાસણો જુએ છે. મને ધાવતા બચ્ચાના મળદા એમને એમ જામી ગયેલા જોઈ ને બંને માનવીઓ રોવે છે. જોગી સિદ્ધનાથે બંનેને જોયા, બોલાવ્યાને પૂછ્યું કે તમે કોણ છો? ત્યારે સ્ત્રીએ કહ્યું કે આ અભાગી નગરીની હું રાજરાણી છું અને આ મારો બેટો નાગાજણ જેઠો છે. સિદ્ધનાથે પૂછ્યું કે તમે કેમ કરીને બચી નીકળ્યા? રાણીએ જવાબ આપ્યો કે રાજાથી રીસાઈને હું મારે પિયર તળાજે ગયેલી અને આ કુંવર મારી સાથે હતો. જોગીએ કહ્યું કે બચ્ચા નાગાજણ, હું તારી જ વાટ જોતો હતો, તું આવ્યો બાપ. મારી તને દુઆ છે કે જેસો લંકેશ તેસો ઢંકેશ, દુશ્મન મારા વસાવ દેશ. એટલે કે જેવો લંકાનો સ્વામી રાવણ હતો તેવો જ તું આ ઢંકાયેલી નગરીનો સ્વામી બનીશ. તારી ઢંગ એટલે ઢાંક નગરી લંકા નગરીને તોલે આવશે. મારા બેટા, પરિવાર અહીંયા આપણે નગર વસાવીએ. ઢંકાયેલા પ્રે પાટણના ટીંબે નવું નગર બંધાવા લાગ્યું. ઢાંકે તો બીજા નગરોને પોતાની રિદ્ધિ સિદ્ધિમાં ઢાંકી દીધા. સિદ્ધનાથે પોતાની કરણીના જોરે વસ્તીના વેલડી ખોળાવા મૂકી. નાગાજણ ચેલો અને સિદ્ધનાથ ગુરુએ 2 જણાની જોડીએ બળેલી વાડીને ફરી સજીવન કરી. પેલોય જોગી ને આય જોગી, પણ બંનેમાં કેટલું અંતર! ગુરુના મહા મુશ્કેલ દંડ ભરતો ભરતો આ જુવાન જોગી રાજી થતો હતો અને પોતાનું જીવતર એને લેખે લાગતું હતું. દુનિયામાં સંહાર કરવો સહેલો છે પણ સર્જન કરવું ઘણું અઘરું છે. બાપ,
અને સિદ્ધનાથે સર્જન કરી જાણતો હતો. પણ કાળનું આવવું તો નક્કી જ હોય ને. એક દિવસ નાગાજણ જેઠવે આવીને હાથ જોડ્યા એટલે જોગીએ પૂછ્યું કે કેમ બચ્ચા? નાગાજણે કહ્યું કે રાજ, આપે એટલું કહેલું કે જેસો લંકેશ તેસો ટંકેશ. જોગીએ કહ્યું કે હા. તો નાગાજણ બોલ્યો કે બસ મારી ઢાંક નગરી લંકા સરખી સોનાની બની જાય એટલું કરી આપો. ગુરુએ નિશાસો નાખ્યો અને કહ્યું કે નાગાજણ, તે એવો અર્થ લીધો? આ સમૃદ્ધિ તને ઓછી લાગી તે તું સોનાથી લોભાયો રાજા? નાગાજણે કહ્યું કે હા. તો ગુરુએ ચેતવ્યું કે તો પછી ઢાકની ગતિ પણ પૂરેપૂરી લંકા સરખી જ સમજજે રાજા, કારણ કે સોનાની લંકા પણ રોળાઈ ગઈ હતી. નાગાજણે કહ્યું કે તેની ફિકર નહીં. ગુરુ બોલ્યા કે તને તારું ભાગ્ય એ ભૂલાવે છે રાજા, પણ ખેર હવે એ પણ પૂરું કરીશ. નાગાજણ ઉગમણી દિશામાં મુંગીપુર પાટણ છે. ત્યાંનો રાજા શારવણ એટલે શાલિવાહન ગોહિલ છે ને તેને ઘેર સોનદેવ સતી છે. એ જોગમાયા આવીને જેટલી જગ્યાએ ગાર કરે એટલું સોનું થઈ જાય. બોલાવો એને. નાગાજણે કહ્યું બોલાવો. ગુરુએ પૂછ્યું કે અધર્મ તો નહીં કરે ને? નાગાજણે વચન આપ્યું કે એને મારી સગી બહેન માનીશ. ગુરુએ પૂછ્યું કે શાલિવાહન સાથે વેર પાલવશે? ત્યારે નાગાજણ બોલ્યો કે અરે ગુરુદેવ, હું નાગાજણ જેઠવો છું, જૂજી જાણું છું. પછી તો સિદ્ધનાથે પોતાનો તપોબળ છોડ્યું અને મુંગીપુરના મહેલેથી સતી સોનરાણીનો પલંગ રાતોરાત ઢાંકના ગઢે આવીને ઉતાર્યો. સતી જાગી એટલે જોગી આઘેરો ઊભો રહ્યો અને નાગાજણે હાથ જોડીને કહ્યું કે બહેન, મને તારો સગો ભાઈ માનજે. કોઈ અધર્મના કામ માટે તને અહીં નથી લાવ્યો, પણ મારી ઢાંક નગરીને સોનાની કરવી છે. એટલે તારા જોગ માયાના હાથે જરા પોતું ફેરવવું છે, માટે મારા કોટ કાંગરે તારો હાથ ફેરવ. બાપ, સતી રોજ આવે છે, રોજ ઓળીપો કરે અને પાછી પોતાના મહેલે પહોંચી જાય. છેલ્લે દિવસે નાગાજણે હાથ જોડીને ઊભો રહી અને કહ્યું કે બહેન, કાપડાની કોર તરીકે કંઈક માગી લે. રાણીએ કહ્યું કે સમય આવશે ત્યારે માગીશ ભાઈ. એમ કહીને રાણી ચાલી ગઈ અને આખી વાત પોતાના રાજા શાલિવાહનને કહી. રાજા ખૂબ ગુસ્સે ભરાયો અને રૂઠેલા રાજાએ સોરઠની ભૂમિ ઉપર સૈન્ય હકાર્યું. કોઈ કહે છે કે એ તો શાલિવાહન હતો, એટલે કે શાળના દાણે દાણે એક એક ઘોડે સવાર ઊભો થાય એવો મંત્ર જાણતો હતો. કોતળાને કોતળા શાળ ભરીને રાજા નાગાજણને દંડવા ચાલ્યો આવે છે. અહીં તો ઢાંક નગરી લંકાની જેમ જળહળાટ કરે છે અને એના 36 કનકોટ શોભી રહ્યા છે. ગુરુ સિદ્ધનાથે એક એક કોઠા ઉપર નાગાજણને લઈને ચડતો ગયો અને ત્યાં ચડીને એણે આગમ ભાખ્યા. જુગ જુગની ભવિષ્યવાણી કહી કે ક્યારે શું શું બનશે અને જેઠવા કુળની કેવી ચડતી પડતી થશે. એ બધો કાળલેખ ઉકેલીને સિદ્ધનાથે કહી સંભળાયો અને પછી વિદાયની એ રજા માંગી. એણે કહ્યું કે નાગાજણ, હવે તો મને રજા આપ. બચ્ચા, મારા ગુરુએ મારા કારણે મહાપાપ આદર્યું હતું અને એણે પોતાનું તપ વેચીને હત્યા એ વહોરી હતી. એ બધા મેલ ધોઈને હું હવે મારે માર્ગે જાઉં છું. અમારા પંથ ઘોર છે. બાપ, તારી સંમતિ થાવ. તારો કાળ ચાલ્યો આવે છે, પરંતુ સત્યનો પંથ ચૂકીશ નહીં. બાકી તો તે જીવી જાણ્યું છે, એટલે તને મોતનો શો ડર હોય? જુવાન સિદ્ધનાથ પોતાના માર્ગે ચાલ્યા. એક તો ક્ષત્રિયને વળી ચિત્તોડગઢનું લોહી, તેમાં ભળ્યા જોગના તેજ. વીરભદ્ર જીવોએ મહાજતી પોતાની મુક્ત જટા સાથે અલખ નિરંજન બોલતો દુનિયાને જગાડતો કોઈ અંધારી ગુફામાં ચાલ્યો ગયો. નાગાજનનો કાળ નજીકને નજીક આવતો જાય છે અને શાલિવાહનની તલવારો ઝબકે છે. કનકકોટે ચડીને રાજા મરણ્યો થઈને બેસી રહ્યો. શાલિવાહનની ફોજે ઢાંક નગરીની ફરતે ડેરા તંબુ તાણી લીધા અને કોટ ઉપર એ હુમલો ચલાવવા માંડ્યો. પણ જોગીનો દીધેલો ગઢ તૂટતો નહોતો અને એક શિલા પણ પોતાની જગ્યાએથી ચસતી નહોતી. આ જોઈ શાલિવાહન રાજાએ સાદ પાડ્યું કે કોઈ નાગાજનનું મસ્તક લાવી આપે, હું એ એક માથું લઈને પાછો ચાલ્યો જઈશ. એક ચારણને કુબધી સૂજી અને એણે હા પાડી. એ ચારણ ઢાંક નગરમાં ચાલ્યો ગયો અને એ જમાનામાં ગમે તેવી લડાઈ ચાલતી હોય તો એ ચારણ ફકીર કે સાધુને કોઈ અટકાવતું નહીં. ચારણ ભલે ક્ષત્રુ પક્ષનો હોય હતો તો પણ એ ચારણ હતો, એટલે એના પણ ભરોસો રાખીને દરવાને એને નગરમાં આવવા દીધો. એ કાળમુખા ચારણે જઈને નાગાજણના પોતાના દસોદિલે રાજચારણને જગાડ્યો અને કહ્યું કે આવી જા, સોગઠે રમીએ અને હોડમાં પોતપોતાના રાજાનું માથું મૂકીએ.
તે દિવસોમાં રાજાના માથાને માન પણ ચારણોને હાથે જ સચવાતા ને કમનસીબ દસોદીએ ચોપાટીની રમતમાં નાગાર્જુનનો શીશ હોડમાં મૂક્યો. શાલિવાહનના કપટી ચારણે કપટના પાસા ઢાળ્યા. મનગમતા દાવ લાવ્યો અને રમત જીતી ગયો. એને કહ્યું કે લાવ હવે તારા રાજાનું માથું. દસોદી હવે શું મોં લઈને રાજા પાસે જાય? પણ નાગાર્જુનને કાને વાત પહોંચી એટલે લલકારી ઉઠ્યો કે અરે મારો દસોદી, એના વેણથી તો મારી આબરૂ ચાલે છે. હજારો લાલચો વચ્ચે એનું પાણી મરે નહીં. એના ખોળામાં ક્ષત્રિય પોતાનું માથું મૂકીને નિર્ભય બની સૂઈ શકે. માટે બોલાવો એ ચારણને. દસોદી કાંપતે પગે ને નીચું માથું રાખીને રાજાની પાસે આવી ઊભો રહ્યો. પણ નાગાર્જુનની આંખમાં એને ક્રોધ ન દેખાયો કે મોં ઉપર કોઈ ઉદ્વેગ ન દીઠો. એના હોઠ તો ચારણ સામે મરક મરક હસતા હતા. એની પાછળ શાલિવાહન રાજાનો ચારણ પણ આવી ઊભો રહ્યો. સોનાની થાળી મંગાવીને રાજાએ ચારણના હાથમાં આપી અને બોલ્યો કે આજ તેમને રૂડો કરી દેખાડ્યો. ચારણ, જો તું મારું માથું હોડમાં હાર્યો ન હોત તો હું ગઢની બહાર નીકળત નહીં અને જગત મારું યુદ્ધ જોઈ શકત નહીં. અને હવે દુશ્મન રાજાના ચારણ તરફ નજર કરીને નાગાર્જુન બોલ્યો કે હવે તો માથા વગરનું ધડ ઉલ્કાપાત મચાવશે. ચારણ, આ માથું લઈને તારા રાજાને આપજે ને કહેજે કે નાગાર્જુનના ધડ સામે જો મરદ હોય તો જુજે. અને તારી જોગમાયા રાણીમાને મારી બહેનને કહેજે કે પોતાના ભાઈનું યુદ્ધ જોવા બહાર નીકળે. આટલું બોલીને નાગાર્જુને તલવારનો ઘસરકો દીધો અને એનું માથું થાળીમાં જઈ પડ્યું. દસોદીએ તે માથું લઈને દુશ્મનના ચારણને આપ્યું અને ચારણે દોટ મૂકીને દરવાજા બહાર નીકળી ગયો. અહીં નાગાર્જુનનું કબંધ એટલે માથા વગરનું ધડ બેઠું થયું. એણે બંને હાથમાં 2 તલવારો લીધી અને મસ્તક વિનાજ એ માર્ગે ચાલ્યું. ઉપર લોહીની છાળો ઉડતી આવે છે. માથે જાણે રાતથી કલગી રમે છે અને છાતીએ જાણે 2 આંખો ફૂટી છે. એ વીર ચાલ્યો અને તલવારો વીંઝતો શાલિવાહનના સૈન્યમાં ત્રાટક્યો અને રણમાં ઘૂમવા લાગ્યો. શત્રુઓના માથા વઢાવા લાગ્યા અને સૈન્ય ભાગવા માંડ્યું. રાજા પણ ભાગ્યો અને પાછળ ધડે દોટ દીધી. શાલિવાહનનો કાળ આવી પહોંચ્યો હતો અને બચવાનો કોઈ ઉપાય નહોતો. એવી કટોકટીની ક્ષણે સોનરાણી બહાર આવી અને રસ્તો રોકીને આડી ઊભી રહી. પોતાનો પાલો પાથર્યો. તલવાર વીંઝતું એ ધડ જાણે પોતાની બહેનને જોઈ ગયું હોય એમ થંભી ગયું. તલવાર હેઠી ઢાળી દીધી અને હાથ જાણે કંઈક આપવા જતો હોય એમ ઊંચો થયો. જાણે કબંધ પૂછતો હોય કે બહેન માગી લે. સોનરાણી બોલી કે વીરા મારા, તે દિવસે તે વચન આપ્યું હતું કે કાપડની કોર આપીશ, તો આજે હું માગું છું કે મારા સૌભાગ્યને ખાતર એ તારું આ શૂરવીરતાનું જોર શમાવી લે. ભાઈ બહેનના શબ્દો સાંભળીને ધડ સાવ શાંત પડી ગયું અને તલવારો ભોંય પર મૂકીને ઢળી પડ્યું. હજારો લાશો જ્યાં રગદોળાઈ રહી હતી એવા એ રણ મેદાનમાં આથમતી સાંજે એ ગુરુ સિદ્ધનાથ દેખાયા અને નાગાર્જુનના શવ પાસે બેસીને એ જોગંદરે આંસુ સાર્યા અને ત્યાં ને ત્યાં જ એને સમાધિ લીધી. આવા અમારા માલધારીઓના ગપ્પા ભાઈ પહેલાંની વાતો ચાલી આવે છે. અમે તો રાતના ટાઢા પોરે ડોબા ચારીએ છે અને આવા ગપગોળા હાંકીને રાત વિતાવીએ. એટલું બોલીને એ બુઢો માલધારી પાછી સલમ સળગાવી ધુમાડાના ગોટા કાઢવા લાગ્યો અને લાલ આંખે સીમાડા તરફ જોઈ રહ્યો હતો. ધરતીના છેડા ઉપર કોઈ જોગીની જટા જેવી વાદળીઓ ઝૂલતી હતી અને ઉગતો સૂરજ જાણે કોઈ અવધૂતની લાલઘુમ આંખ રોતી રોતી બીડાતી હોય એમ વાદળોમાં વીંટાતો હતો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ છે. મળીશું આગળના વિડીયોમાં. જય મા ભવાની.